ભાવનગરમાં પીએમજીપીની લોનમાં કરોડોની છેતરપિંડી, નિલંબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ભાવનગર શહેરમાં સરકારની પીએમઈજીપી યોજના હેઠળ આવવામાં આવતી લોનના મોટા પાયે ગેરરીતિ અને છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ મામલે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ. મળતી માહિતી મુજબ લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પીએમઈજીપી યોજના અંતર્ગત ઓનલાઈન અરજીના આધારે સબસિડીયુક્ત લોન આપવામાં આવે છે, જેમાં બેંક દ્વારા કેવાયસી, સ્થળ ચકાસણી અને પ્રી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મશીનરી ખરીદી માટે લોન મંજૂર કરવામાં આવે છે. પરંતુ ભાવનગરમાં અંદાજે 42 લોન ધારકોએ ખોટા બિલો અને બનાવટી દસ્તાવેજોના આધારે લોન મેળવવાની ફરિયાદ સામે આવી છે. આરોપ છે કે એજન્ટોની મદદથી ખોટી વિગતો રજૂ કરીને બેંકમાંથી ટર્મ લોન તેમજ કેશ ક્રેડિટ મેળવવામાં આવી હતી. બેંકની આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે લોનની રકમ મશીનરી અથવા સ્ટોક ખરીદવા બદલે વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવી હોવાની શક્યતા છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન એક યુનિટોમાં મશીનરી કે સ્ટોક મળ્યા ન હતા અને કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. આ 42 પૈકી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિતના લોનધારકો સામે આશરે ₹1.35 કરોડથી વધુની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. લોનની રકમ પરત ન ભરાતા સંબંધિત ખાતાઓને એનપીએ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એજન્ટ તરીકે કામ કરનાર ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજાની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. બેંક દ્વારા અનેક વખત નોટિસ પાઠવવા છતાં રકમની વસૂલી ન થતા આખરે પોલીસ ફરિયાદ નોંધવાનો નિર્ણય લેવાયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવને પગલે સરકારી યોજનાઓના પારદર્શિતા અને ચકાસણી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. હવે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તે પર સૌની નજર ટકેલી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.